આજે નર્મદા જિલ્લામાં પ્રાંત અધિકારીની કચેરીએ આયોજન પંચની એક મીટિંગ મળી હતી, જે મીટિંગમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના નેતા સંજય વસાવા તેમજ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મીટિંગમાં સાથે જોડાયેલા જોવા મળ્યા હતા। મીટિંગ ચાલી રહી હતી અને 3 જેટલા સભ્યોને એક કમિટીમાં સમાવવાની વાત ભાજપ નેતા સંજય વસાવા દ્વારા કરવામાં આવતા મામલે ચૈતર વસાવાએ વાંધો ઉઠાવ્યા અને જોતજોતામાં મામલો બીચક્યો, બોલાચાલી થઈને વાત મારામારી સુધી પહોંચી ગઈ। એટલું જ નહીં, ત્યાં પોલીસ ઘટના ઉપર હાજર હતી અને પોલીસે મામલો થાળે પડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને આ ઘટના ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી, જ્યાં ડેડિયાપાડા પોલીસે બંને પક્ષની ફરિયાદ સાંભળીને સામસામે ગુનો પણ દાખલ કરાવ્યો હતો। તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો આરોપ છે કે સંજય વસાવાએ તેમનો કાટલો પકડ્યો હતો, ત્યારબાદ તેમના શર્ટના બટનને તોડી નાખ્યા હતા અને મારામારી કરી હતી। ત્યારે બીજી તરફ સંજય વસાવાના માતા છે, તેમનો આરોપ છે કે ચૈતર વસાવાએ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સમગ્ર મામલાના સંદર્ભમાં ઓવરઓલ હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી હોય તેવી વાત સામે આવી રહી છે અને પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જે ડેડિયાપાડાના જે રીતે આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ તેમને ગાડીમાં બેસાડીને લઈ જતી હોય અને તે દરમિયાન સમર્થકોએ પોલીસને અટકાવવાના પ્રયાસો પણ કર્યા અને કેટલાક સમર્થકો ગાડી ઉપર ચડી પણ ગયા અને તેમણે ખૂબ પ્રયાસો કર્યા અટકાવવાના, પરંતુ પોલીસ છે તે હવે તેમને લઈ ગઈ છે।